ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. નમસ્કાર દર્શક મિત્રો, આજથી એક વર્ષ પહેલાં ગુજરાતની ધરા પર આવી એક આપદા, જે રાજ્યમાં ભારે નુકસાનની ભીતિ સાથે લઈને આવી એક નવો પડકાર. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત આ કુદરતી પડકાર સામે અડગ રહી અને આગોતરા આયોજન તથા યોગ્ય સંચાલન સાથે બાથ ભીડી વિનાશક વાવાઝોડા એવા બિપોરજોય સામે ટીમ ગુજરાતના ઝીરો ટોલરન્સના સંકલ્પથી મળી ઝીરો કેઝ્યુઅલિટીની સિદ્ધિ. આજે જ્યારે બિપોરજોય વાવાઝોડાને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આવો નિહાળીએ તે સમયે ગુજરાત સરકારે કરેલી યોગ્ય અને સમયસર તૈયારીઓ. ધરતી ઈશ્વરનું માનવને આપવામાં આવેલું એક શ્રેષ્ઠ વરદાન. છેલ્લી એક સદીમાં ધરતીનું તાપમાન લગભગ 1 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું અને એની સાથે જ વધ્યું કુદરતી આફતોનું સંકટ. દુનિયાભરમાં ગ્લેશિયરોનું પીગળવું, વાદળોનું ફાટવું કે વાવાઝોડાઓનું ત્રાટકવું, આફતો અનેક પણ કારણ માત્ર એક: ગ્લોબલ વોર્મિંગ. પૃથ્વીના 2/3 ભાગમાં પાણી છે, જેમાં 7 સમંદરો સતત હિલોળે ચડેલા હોય છે. જ્યારે સમુદ્રના પાણીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી વધે, ત્યારે ગરમ ભેજવાળી હવાઓ અને ઠંડી સૂકી હવાઓનું પ્રેશર બને અને સમુદ્રમાં સર્જાય વાદળોનું ચક્ર. અંતે આ ચક્રવાત વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમુદ્ર તટો પર સર્જે તારાજી. વર્ષ 1991 બાંગ્લાદેશ પર ત્રાટક્યું ગોરકી. વર્ષ 2005 અમેરિકા પર ત્રાટક્યું કેટરીના. વર્ષ 2012 અમેરિકા પર ત્રાટક્યું સેન્ડી. વર્ષ 2013 ફિલિપીન્સ પર ત્રાટક્યું હૈયાન. વર્ષ 2021 ગુજરાતના સૌરાષ્ટ્ર પર ત્રાટક્યું તાઉતે. प्राकृतिक आपदाओं पर किसी का जोर नहीं होता, लेकिन बीते वर्षों में भारत ने आपदा प्रबंधन की जो ताकत विकसित की है, वो आज एक उदाहरण बन रही है. તાઉતેના એક જ વર્ષમાં ફરી અરબ મહાસાગરમાં માથું ઊંચક્યું એક નવી આફતે: બિપરજોય. साइक्लोन के दरमियान, जो कि पहले एक डिप्रेशन था 6 तारीख को, और जो धीरे धीरे बढ़ते बढ़ते एक एक्सट्रीमली सीवियर साइक्लोन के रूप में इसने जन्म लिया.
ये पहले ये था कि भाई नॉर्थवर्ड डायरेक्शन में जाएगा और एक अजूबा तरीके से इसने अपने डायरेक्शन चेंज किए। पहले लगा था कि ओखा से पास करेगा, फिर बाद में सडनली उसने नॉर्थ ईस्ट डायरेक्शन में एक टर्न लेके कोस्ट मतलब पर्टिकुलरली गल्फ ऑफ कच्छ को काफ़ी हिट करेगा। આ સાયક્લોને અરબ મહાસાગરમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ ગતિ શરૂ કરી ગુજરાતના 1600 કિલોમીટર લાંબા સમુદ્ર તટ તરફ। जो आप अगर बाहर देखेंगे तो ये ओपन सी है, सीधा आके यहाँ होगा, इसलिए हमें शेल्टर स्टेशन के लिए बोला गया। सारी एजेंसी से बात हो रही थी, हमें भी इन्फॉर्मेशन मिल रही थी क्या करना है क्या नहीं करना। उस हिसाब से हमारी शिप रेडी थी। अगर कोई SCR है, किसी को बचाना है एट सी या किसी और एजेंसी को लेके या कोई भी उस टाइम हमें कार्य करना है तो हम अपनी शिप को उस हिसाब से रेडी कर लिया था, फ्यूल अप किया हुआ था। हम कंटिन्यूसली किसी न किसी कॉन्टैक्ट में थे। તાવ તેની તાકાત અને તીવ્રતા અનુભવી ચૂકેલી ગુજરાત સરકાર સામે બિપરજોય હતું એક નવો પડકાર। मीटियोलॉजिकल डिपार्टमेंट द्वारा बिपरजॉय साइक्लोन की वार्निंग जब से अलर्ट की गई थी, उसको टैकल करने के लिए और ज़ीरो कैजुअलिटी के मोटिव से काम शुरू किया। બાથ પીડવા માટે સામે ભીષણ અને વિકરાળ બિપરજોય હોય અને છતાંય લક્ષ્ય ઝીરો મૃત્યુનું હોય, ત્યારે થાય સરકારની પૂર્વ તૈયારીઓની ખરી કસોટી। मेरे पास जो रिपोर्ट है इसके हिसाब से उसको ध्यान में रखकर सारे लोगों को वहां से ढाल बदल करने की कार्यवाही को समाप्त कर दिया गया। सभी मछुआरों को समुद्र में नहीं जाने के लिए सूचना दी गई है और अभी आइडेंटिफाई किया है कि इसमें कोई मछुआरे अंदर नहीं है। 9મી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મુખ્ય સચિવ સાહેબ દ્વારા વિડીયો કોન્ફરન્સથી અમને સતત માહિતી, સૂચના અને માર્ગદર્શન મળતા હતા। આ ઉપરાંત 11મી તારીખથી જ આદરણીય પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રીને પણ જિલ્લા કક્ષાએ અમારી મદદ અને માર્ગદર્શન માટે મોકલી આપવામાં આવેલ હતા। लो लाइंग एरिया में, वल्नरेबल एरिया में, डेंजरस एरिया में, जहाँ पे तेज पवन से घेड़ विस्तार, जहाँ पे फ्लड के हेवी रेंस के बाद फ्लड से पानी से कोई नुकसान हो, वहाँ पे लोग न जाएं, इसका खास ध्यान पुलिस द्वारा रखने में आया। हमारे डोनियर क्राफ्ट जहाज जो शिप पे सेल कर रहे थे, वो जो अब जा रहे थे वो VHF में अनाउंसमेंट कर रहे थे कि दरिया में तूफान आवे छे, जो गुजराती लैंग्वेज होती है उनको समझ में आए। तो उस गुजराती लैंग्वेज में हमने अनाउंसमेंट किया है VHF चैनल पे। मच्छीमार भाइयों, આપણા દરિયામાં વાવાઝોડું આવવાની સંભાવના હોવાથી તમારી અને તમારી બોટની સલામતી માટે તમે બંદર તરફ પાછા આવી જાઓ। और जो जहाज अलोंग साइड थे, जो पानी में थे, उनको भी बोल दिया गया था कि वो अंदर की तरफ आ जाएं, सो कोई नुकसान ना हो। આપણા માટે કહેવાનું બહુ ઇઝી હોય છે કે શેલ્ટર હોમમાં ખસી જાઓ, પર એક માણસને જ્યારે પોતાનું ઘર મૂકીને ત્યાં જવાનું થાય ત્યારે એને અનેક ચિંતાઓ થતી હતી। વાવાઝોડું આવવાનું હતું તે પહેલાં અમને બહુ ગભરાટ તો થતી જ હતી, કાકા મારા કાચા છાપરા છે બધા તૂટી ગયા હતા। આગાહીના નેમે બધા આવ્યા હતા કહેવા, પણ અમે લોકો પછી જઈનું કે અમે લોકો ક્યાં જાશું, શું થશે અમારું, શું થશે અમારા બાળકોનું। પોલીસમાંથી એક દિવસ આગોતરો ઓર્ડર આપી દીધો હતો કે તમે જલ્દી તમારું સામાન સત્તર તમે ત્યાં રાખજો ને બસો આવે એટલે તમારે તરત સડી જવાનું છે। આ આશ્રય સ્થાનોમાં લોકોને કોઈ તકલીફ ના પડે એના માટે અમે તમામ પ્રકારની તૈયારી કરેલી હતી। અમારા તમામ ડિપાર્ટમેન્ટને ડેડિકેટેડ જવાબદારી સોંપી એમના ફૂડ પેકેટની અને ઇવન બાળકો આશ્રય સ્થાનમાં આવે તો એમને દૂધ અને બિસ્કિટ પણ વ્યવસ્થા થાય એના માટેનું પણ અમે આયોજન કરેલું હતું। લગભગ 94,000 લોકો પોતાના ઘરને તાળા મારી શેલ્ટર હોમમાં આશરો લઈ ચૂક્યા હતા। જે લોકોનું અમે સ્થળાંતર કર્યું હતું એ અમારા 4 સાયક્લોન શેલ્ટર્સ છે, એ ઉપરાંત જે તે ગામના જે પાકા મકાનો, સંસ્થાકીય મકાનો જેવા કે શાળા છે, પંચાયત ઘર છે, ત્યાં અમે એમને રાખ્યા। પોલીસ અધિકારીઓ, હેલ્થ વિભાગ સૌ
હાજર હતા. કંટ્રોલ રૂમ ખાતે સતત ફિલ્ડમાં ચક્કર લગાવતા હતા. કોઈ પણ એવા વલ્નરેબલ લોકો રહી જાય જેમનું મકાનને નુકસાન કેવું થયું તો એમને તુરંત શેલ્ટર હોમ પર ખસેડવામાં આવતા હતા. ચીંડીજ સ્કૂલમાં અમને 5 દિવસ રાખ્યા. ત્યાં જમવાનું સારું દેતા હતા. બપોરે 2 ટાઈમ ચા નાસ્તો આવતો હતો, સાંજ સવાર. કદાચ કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી ના થાય એના માટે આપણે ઓલરેડી 500થી વધારે સગર્ભાઓને આપણે ઓલરેડી મેડિકલ ફેસિલિટીઝમાં એક્ટિવ કરી દીધા. સગર્ભા બહેનો જેમની ડેટ એકદમ નજીક હતી, ડ્યુ ડેટ જે નજીક હતી, એ લોકોને બધાને અમે વોર્ડમાં લાવેલ, તેમજ તેમના જે રિલેટિવ હતા અટેન્ડન્ટ એમને પણ રાખેલા. બીક તો લાગ્યા કે કેવી રીતના અમે જઈ શકશું પાછા. સગર્ભા બહેનોને હોસ્પિટલમાં આશરો આપવામાં આવ્યો હતો. વાવાઝોડું આવવાનું હતું એટલે રસ્તા બંધ થઈ જાય એટલે તમે દાખલ થઈ જાઓ ત્યાં, કોઈ પછી સાધન ન મળે કે એવી રીતના. બાબાનો જન્મ થયો છે ને 2 નોર્મલ છે, સારું છે બેને. બાળકને જોવા આવે ઘડીએ ને એની તબિયત પણ જોવા આવતા હતા, મારી તબિયત જોવા આવતા હતા. बदी सारवार सारी मड़ी. पुलिस का जो ह्यूमन साइड है वो भी हमें देखने को मिला. जिस दिन साइक्लोन आया उस दिन एक फैमिली जा रही थी और लेडी जो थी प्रेग्नेंट थी, उसको हॉस्पिटल जाना था, तो उनकी गाड़ी ख़राब हो गई थी पानी की वजह से. तो फिर उसको हमने पुलिस गाड़ी में लेडी को फिर है हॉस्पिटल पहुंचवाया. લાખો પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં જેટલી માનવ વસ્તી છે એટલી જ સંખ્યામાં પશુઓ પણ અહીંયા છે. પશુઓને પણ સાથે સાથે જાનહાનિ ના થાય એની તકેદારી રાખી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સરકારની તમામ એજન્સીઓ સતર્ક હતી. बिपरजॉय साइक्लोन से जो 3 मेजर थ्रेट्स थे, हाई स्पीड विंड, हाई हैवी रेनफॉल और हाई इंटेंसिटी वेव्स जो कोस्टल एरियाज़ को डैमेज कर सकते थे, उस तीनों तरह की आपदाओं के लिए पुलिस विभाग ने तैयारी करी थी. खूब ज माइक्रो लेवलનું પ્લાનિંગ કરવામાં આવેલું. ક્યાં કેટલા મેન પાવર અને મશીનરી અવેલેબલ છે, માણસોને રહેવા જમવાની વ્યવસ્થા, મટીરિયલ, ખાસ તો પોલ અને અગત્યના લાઇન મટીરિયલ્સ જે હોય છે ઇલેક્ટ્રિસિટીને સંલગ્ન, જ્યાં વલ્નરેબલ લોકેશન છે, જ્યાં વાવાઝોડાની વધારે અસર થવાની છે, જ્યાં પવનની થપાટોને કારણે લાઈનો પડી જવાની છે, આવી શક્યતાવાળી સ્થળોએ અગાઉથી આયોજન કરવામાં આવેલું. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો એલર્ટ મોડમાં હતા અને 16 જૂને સૂર્યાસ્ત સમયે બિપરજોય લેન્ડફોલ થયું ગુજરાતના દરિયા કિનારે. વાવાઝોડા ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં હતો. એક ભયનો સર્વે માહોલ હતો. પવનની સ્પીડ 100 થી 150ની વચ્ચે બતાવવામાં આવતી હતી અંદાજિત. એટલો ઝડપથી પવન જ્યારે ફૂંકાશે ત્યારે લોકોની શું પરિસ્થિતિ થશે, કારણ કે મકાન, પતરા કે ઝૂંપડું, ઘર ઉડી જશે કે તૂટી જશે એ નવો બની જશે. પણ કોઈ જાનહાનિ થઈ અને કોઈ વ્યક્તિને નુકસાન થયું તો એ વ્યક્તિ ક્યારે પાછી આવી શકવાની નથી. કલાકો સુધી ચાલ્યું બિપરજોયનું તાંડવ. હાઈ એલર્ટમાં હતી ગુજરાત સરકાર. તમામ વિસ્તારોમાં, નીચાણવાળા ગામડાઓમાં દરેક ગામમાં જાતેથી પોલીસે, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે જઈને એ લોકોને માર્ગદર્શન આપ્યું હતું, સેન્સિટાઇઝ કર્યા હતા. દરેક જગ્યાએ ગામડે મિટિંગો લેવામાં આવી હતી અને લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે સ્થળાંતર કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સૂચના મળે ત્યારે શેલ્ટર હોમમાં જવાનું છે એવી સૂચનાઓ એમને આપવામાં આવી હતી. હર પળ, હર ક્ષણ હતો એક નવો પડકાર. बहुत सारी जितनी भी टीमें जो एजेंसीज हैं को रिलेटेड होके उन्होंने इसको बखूबी किया. सारा कोस्ट सिक्योर किया गया था. अपने शिप को रेडी रखो, अब कोई भी इमरजेंसी आएगा तो आपको सेल करना पड़ेगा. सभी जगह हमारे जहाज किसी भी इमरजेंसी को लेने के लिए तैनात थे. कच्छ, देवभूमि द्वारका, बेट द्वारका, पोरबंदर, जामनगर में ऊभो पाक धोवायो.
હજારો વૃક્ષો પડ્યા. झाड़ गिरते हैं और रोड ब्लॉकेज होता है, उनको तात्कालिक क्लियर करा सकें, वो कार्रवाई की प्लानिंग पुलिस ने की, जिससे लोगों को कम से कम प्रॉब्लम और ट्रैफिक ब्लॉकेज, रोड ब्लॉकेज का सामना करना पड़ा. કરોડોની સંપત્તિનું નુકસાન થયું. પણ મૃત્યુ ઝીરો. અંતે બીપરજોય પસાર થઈ ગયું અને પાછળ છોડી ગયું રીડેવલપમેન્ટનું મેસિવ ટાસ્ક. સૌથી વધારે ડેમેજ થવાનું છે એમને ખબર હતી કે પીજીવીસીએલ અને વૃક્ષોને થવાનું છે. વૃક્ષોની ટ્રી ટ્રીમિંગ એક ઝુંબેશ મોડમાં ખાસ કરીને જે થાંભલાને નડતા હોય, જે ટ્રાફિકને નડતા હોય એવાની ટ્રી ટ્રીમિંગ. જેવું વાવાઝોડું બિપરજોય સાયક્લોન બંધ થયું, ઇમિડિયેટલી સર્વેની કામગીરી અને સર્વેની સાથે રિસ્ટોરની કામગીરી શરૂ કરવામાં આવેલી. हमने इसमें हाईवे पेट्रोल व्हीकल्स होती हैं, हमने फॉरेस्ट की टीम के संकलन करके हमने खुद के अपने जेसीबीज और मशीन्स हायर की थी. तो तात्कालिक इनको कैसे क्लियर करें, ये हमारा हेतु था. हमने ओवर अ पीरियड ऑफ 3 डेज हमने लगभग 90 जैसे पेड़ जो हैं वो भी क्लियर करवाए थे. પીજીવીસીએલે પોતાના મટીરિયલ અરાઉન્ડ 30,000 પોલ્સ, એક્સ્ટ્રા ટીમ્સ, વાયર્સ, ટ્રાન્સફોર્મર્સ એ બધા જિલ્લામાં જુદા જુદા જગ્યા સ્ટેક કર્યા હતા અને એના કારણથી 72 અવર્સમાં આપણે રેઝિડેન્શિયલ એરિયાઝમાં ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરી ચૂક્યા. લક્ષ્ય ઝીરો મૃત્યુદર અને પરિણામ પણ ઝીરો કેઝ્યુઅલ્ટી સર. ઝીરો કેઝ્યુઅલ્ટી સર. जीरो कैजुअलिटी सर. સર ઝીરો કેઝ્યુઅલ્ટી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સતત માર્ગદર્શન, અમિતભાઈની રાહત કામમાં દોરવણી, આગોતરું આયોજન, આ બધાને પરિણામે ઝીરો કેઝ્યુઅલિટી સાથે આપણે બિપરજોય આફતમાંથી સાંગો પાંગ પાર આવ્યા છીએ. દરેક આફત બાદ ફરી બેઠા થઈ જવું એ તાસીર છે ગુજરાતની. ગણતરીના દિવસોમાં રીડેવલપમેન્ટ, ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને ઝીરો મૃત્યુદર. આ ખમીરવંતી તસવીર છે ગુજરાતની. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. જી થી ગુજરાત છે તો જી થી ગ્રીન પણ છે, કેમ કે અહીંયા ગ્રોથ પણ ગ્રીન છે. અહીંયા પ્રદૂષણ ઘટાડવા ઠેર ઠેર રિન્યુએબલ એનર્જી પાર્ક્સની થાય છે સ્થાપના. અહીંયા સ્વચ્છ ભારત અને નિર્મળ ગુજરાત 2.0 જેવી પહેલો કરે છે ઘન અને પ્રવાહી કચરાનો ઇકો ફ્રેન્ડલી નિકાલ. અહીંયા ક્લાઇમેટ ચેન્જને મળે છે પ્રાધાન્ય અને રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર પોલિસી ઘડાય છે. અહીંયા ઘરે સોલર રૂફટોપ લગાવવા પર મળે છે મહત્તમ સબસિડી અને સાથે વિદ્યાર્થીઓને પણ મળે છે ઇલેક્ટ્રિક વાહનો વસાવવા સબસિડી. તો આવો નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં બનાવીએ ગ્રીન ગુજરાત, ગ્રેટ ગુજરાત. આપણા ગુજરાતમાં વરસાદના પધરામણા પહેલા જળ સંગ્રહ શક્તિમાં થાય છે અભૂતપૂર્વ વધારો અને થાય છે લાખો માનવ દિનની રોજગારીનું સર્જન. કારણ કે આપણા નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં ગુજરાતને મળી છે સુજલામ સુફલામ યોજના, જે અંતર્ગત સમગ્ર રાજ્યની જળ સંગ્રહ શક્તિ વધારવા હાથ ધરાય છે કંઈક કેટલા કામો, જેવા કે તળાવો ઊંડા કરવાના કામો, નવા તળાવોના કામો, ચેક ડેમ રિપેરિંગ અને ડીસિલ્ટિંગના કામો, નહેરોની
તથા કાંસની સાફ સફાઈના કામો છેલ્લા 6 વર્ષથી સતત હજારો સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈને જળ સમૃદ્ધ બન્યું છે ગુજરાત. આવો આવનારી પેઢી માટે પાણી બચાવીએ. સુજલામ સુફલામ યોજના, જળ સમૃદ્ધ ગુજરાતની પહેલ. ગુજરાત એટલે વિકાસની વધતી ગતિ, સૌને ગુણવત્તાયુક્ત શિક્ષણનો દ્રઢ નિશ્ચય અને મજબૂત પ્રાથમિક શિક્ષણ માટે સ્માર્ટ પ્રયાસો દ્વારા ભણતરથી ભવિષ્યના ઘડતરનો સંકલ્પ. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવથી પ્રાથમિક શાળામાં ઘટતો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ. દીકરીઓને જ્ઞાન મળે એ માટે કન્યા કેળવણી જેવો સેવા યજ્ઞ. અદ્યતન ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓના ભણતર અને શાળાઓની કામગીરીના રિયલ ટાઈમ મોનિટરિંગ. નમો સરસ્વતી યોજનાથી વિજ્ઞાન પ્રવાહના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સાથ અને સહકારનો સંકલ્પ. નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓના પોષણ, શિક્ષણ અને આરોગ્યનો દ્રઢ નિશ્ચય. તેમજ વિના મૂલ્યે સાયકલ આપીને દીકરીઓની શાળા સુધીની સફરને સરળ બનાવવાનો અને છેક છેવાડાના ગામે દૂધ સંજીવની યોજનાથી પોષણ પહોંચાડવાનો સંકલ્પ. એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ. ગુજરાત એટલે પ્રગતિની બમણી ગતિ, વિકાસની વિઝનરી લીડરશિપ અને અભ્યાસથી ઉજ્જવળ આવતીકાલનો સંકલ્પ. સ્માર્ટ અને ડિજિટલ બનતી સરકારી શાળાઓ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉત્તમ શિક્ષણ. વધતી યુનિવર્સિટીઓ, કોલેજો, પ્રોફેશનલ કોલેજો તેમજ એન્જિનિયરિંગ કોલેજો અને પોલિટેકનિકોની સંખ્યા. ભવિષ્ય માટે તૈયાર રહેવા સેન્ટર ઓફ એક્સલન્સ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટર તેમજ ફ્યુચરિસ્ટિક અને ડિસ્રપ્ટિવ ટેકનોલોજી માટે રિસર્ચ પાર્કનું આયોજન. ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, મોડલ શાળાઓ, સૈનિક શાળાઓ અને ગર્લ્સ લિટરસી સ્કૂલથી રાજ્યના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ પહોંચાડવાનો સંકલ્પ. એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ. 21 જૂન 2024 આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નડાબેટ બોર્ડર પર વ્યાપક સ્તરે કરવામાં આવશે. આ ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકો એક સાથે યોગ કરી વિશ્વ શાંતિ અને વૈશ્વિક સ્વાસ્થ્ય તરફ પગલું ભરશે. આ ઉપરાંત યોગને લગતા 311 મુખ્ય કાર્યક્રમો ગુજરાત રાજ્યમાં એક સાથે યોજાશે અને સ્વયં અને સમાજ માટે યોગના નારાને બળ અપાશે. આટલું જ નહીં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યની તમામ મહિલાઓ અને દીકરીઓ યોગની તાલીમ મેળવે તે માટે અનેક પગલાં ભરાશે. તો ચાલો આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કરીએ અને આ ગૌરવવંતા ઉદ્દેશનો ભાગ બનીએ. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગા